હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે આપણું મારા નવા યુટ્યુબ વિડીયોમાં. મોટું મોટું જોઈ નાખ્યું છે. હું તા જો ગોદરા ઓઢી ઓઢી ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા ઘરેથી. ગાડી લે જઈ ગયા ગાડી લે. ગાડીનો ક્લેચ વાયર તૂટી ગયો. આ ભાંગી ગયું ગાડીનું. ગાડી નથી હાલતી. આપણે ગાડી નાખી મોટી ગાડીમાં જાય માથે બે. ગેરેજે ગાડી સીડે મોટી ગાડી આપણે માથે બેઠા. ગાડી લીધી દવાખાને. ફાઇનલી મિત્રો આપણા ખાંભામાં એન્ટર થઈ ગયા. કોકે કોબી વાવી તો ખાંભામાં પૂગી ગયા આપણે. ખાંભાનો પેટ્રોલ પંપ. આપણે ઉભા પેટ્રોલ પંપે ગેસ પુરાવા ગાડીમાં ગેસ ખૂટી ગયો તો આપણે ઉભા. આપણી ગાડીમાં ગેસ પૂરી લીધો મિત્રો અને આપણે નીકળી જશે હવે ગાડી લે. બસ આગળ આયા ગેરેજને ઉતાર નાખવાની છે આપણી ગાડી. ટ્રાફિક હતી અત્યારમાં બહુ વાર લાગી ગેસમાં. ગાડી લઈને આવજો ગેરેજ વાળા જોવા ગાડીમાં આપણે બેઠા ગાડી વાળા. માણ મારી ગાડીનો વારો એવો આખા ખાંભામાં ધોતો હતો ગાડી લઈને. કોઈ હાથ ઝાલતું જ નતું આ ગાડીને. માણ એક ઠેકાને મેળ આવ્યો. આખા ખાંભામાં જોડો ગાડી લઈ. હાલો મિત્રો, આપણી ગાડી રિપેર થઈ જાય ને આપણે દાદા બેન ઘરે નીકળી જાય. હાલો ઘરે. આપણી ગાડીમાં પેટ્રોલ પુરાવા આવ્યા ખૂટી ગયું છે. ઘરે જાય નથી મારે જવું ડુંગળીમાં પાણી વાળવા. આપણે ગાડીનું પેટ્રોલ પુરાવીને નીકળી જશે ઘરેથી. ફોન આવ્યો તો ઘરે મહેમાન વાટ જોવે છે એટલે દાદા ઘા લઈને જાય ગાડી. આપણે ગાડી લઈને ઘરે વિયેવા ઉગી જા વાળીએ પાણી વાળવા ડુંગળીમાં. તમે ભૂંગળા મારીને જઈએ હવે. આમાં માંડવી વાળામાં હાથી આવ્યો હતા. ભૂંગળા બધા કાઢી નાખ્યા હતા. ડુંગળીમાં પાણી વાળવું પાછા ફિટ કરવા પડે. જોઈને આપણે હું કેટલી મહેનત કરું છું. તો તમે લોકો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરો. હું આખો દી કેટલી મહેનત કરું વિડીયા બનાવું. તમે ઘણો સપોર્ટ કરો. હવે આપણી ડુંગળી પાકી. મોગરા આવી જાય ડુંગળીમાં. હા હવે કાઢવી પડે એમ છે. ભૂરા ડુંગળી ઝીકી નાખીએ હમણાં. આપણું ભાત આવી ગયું છે ઘરે. હાથ મહેમાન છે તો ગરદણીની ઘેરેથી ભાત આવ્યું. તો આપણે બપોરા કરી લઈએ. લાઇટ વાળા એલા ખબર આવે ને સરખી લાઇટ જ આપી નહીં કોઈ. માણ બે ત્રણ ચાળા વાળી ને તો લાઇટ વહી જાય.
માંડ બે ત્રણ ક્યારે વળી લાઈટ વહી જાય. આપણે તો આખો દી આમ તેમ દોડવામાં જ રહી. સરખી લાઈટ તો આપે જ નહીં મારા હાળા. આપણે બપોરના ડુંગળીમાં પાણી વળતા હતા. થોડી ડુંગળીમાં પાણી વળાઈ ગયું. બસ સહેલું પાણ હતું પાવાનું, પાઈ દીધું ડુંગળીમાં. હવે આપણે જઈ ઘર બાજુ. રોડે ચડીએ આગળ મળી રહે કોક ને કોક ગાડી વાળા. માંડવી વાળું પડું છે. માંડવી કાઢીને પાછી થોડી ડુંગળી ઠોકડવાની છે. રડી જ લેવું છે હું. આ ડુંગળી હમણાં નીકળશે, 7-8 દીમાં નીકળી જશે. આમાં ઠોકી દેવાનું છે ધોળી. ઓલ પા સાંભળો દેખાય, વડલો દેખાય ને, વડલાવાળામાં કરવાનું છે જીરું. આપણે માંડવી વીણેલી પડી હતી વાડીએ, બાસકું ઉપાડીને જાય ઘરે. એક બાસકું પડ્યું છે તો વેણાટ નહીં માંડવી. ફોન આવ્યો તો કે લેતા આવજો, બાસકું લેતા જાય. ગાડી એવી છે એમ તો ઠેઠ સુધી થોડું ઉપડી જાય. ગાડી વાય લઈ જવા છે, ઠેઠ સુધી તો લાંબો થઈ જાવ. હાલો મિત્રો, આપણે માંડવીનું બાસકું લઈને ગાડીની વાય બેસી જા. ગરદણી એવા હતા આપણે માંડવીનું બાસકું લઈને ગરદણીની વાય બેસી જા. હાલો મિત્રો, આપણે વાડીએથી ઘરે પૂગી જશે. આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. વિડીયો આપણે પૂરો કરી આવ્યા. મળીએ નવા બ્લોગમાં. નાઈ આવજે થોડુંક.